જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જોશી, ડિરેક્ટર અને ફાઉન્ડર પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસ. ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ ઓનલાઈન માધ્યમ ઉપર સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી આપણે આવી રીતે ઓનલાઈન માધ્યમ ઉપર મળી રહ્યા છીએ. આપણા જે લાસ્ટ વિડીયોઝ છે એ બધા વિડીયોઝની અંદર આપણે એવો પ્રયત્ન કરેલો છે કે તમને સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત જે કંઈ ડર હોય એ દૂર થાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની સાચી જે સિસ્ટમ છે એ સિસ્ટમ તમને સમજાય અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી ઓછા સમયની અંદર સરળતાથી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાને પાસ કરી શકાય. આવા મકસદથી એ બધા વિડીયોઝ બનાવવામાં આવેલા. મિત્રો, અપેક્ષા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ બધા જ વિડીયોને અંત સુધી જોયા હશે અને એવી પણ આશા રાખું છું કે આપ સૌને ખૂબ જ ઉપયોગી બન્યા હશે. હવે મિત્રો, આપણે એક વિષયનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. મારે તમને ઓનલાઈન માધ્યમથી જે કાંઈ વિષયો કરાવવાના છે એ પૈકી આજે આપણે વાત કરીશું ભારતીય સંવિધાન અથવા ભારતીય બંધારણ અથવા અંગ્રેજીમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઘણા સમયથી આપણે વિડીયોઝની અંદર જુદા જુદા ટોપિક ઉપર વાત કરી, પરંતુ સ્વાભાવિકપણે કેટલાક વિદ્યાર્થી મિત્રોનો જે આગ્રહ હતો કે સર તમે કયા કયા વિષયો ઓનલાઈન કરાવવાના છો, તો હું જે વિષયો ઓનલાઈન તમને કરાવવાનો છું અથવા તો આ માધ્યમથી જે કાંઈ વિષયોનો અભ્યાસ કરાવવાનો છું એ પૈકી એક વિષય છે ભારતીય બંધારણ, ભારતનું સંવિધાન, ભારતનું કોન્સ્ટિટ્યુશન. મિત્રો, ભારતના બંધારણના આ પ્રથમ વિડીયોની અંદર હું તમને જે બાબતો કરાવવાનો છું એ પૈકી આપણે વાત કરીશું ભારતીય બંધારણની વ્યાખ્યા, ભારતીય બંધારણનું મહત્વ. ભારતીય બંધારણનું જે મહત્વ છે એને તો આપણે ત્રણ રીતે વાત કરીશું કે શાસનમાં અથવા તો જીવનમાં ક્યાં ઉપયોગી છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ક્યાં ઉપયોગી છે, વ્યક્તિની વ્યક્તિગત લાઈફમાં બંધારણ ક્યાં ઉપયોગી બને છે. આમ આ વિડીયોમાં ભારતીય બંધારણની વ્યાખ્યા જોશું, ભારતીય બંધારણનું પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વ જોશું, ભારતીય બંધારણનું વ્યક્તિના જીવનમાં મહત્વ જોશું, ભારતીય બંધારણનું શાસનમાં મહત્વ જોશું, ભારતીય બંધારણના પ્રકારો જોશું, ભારતીય બંધારણની વિશેષતાઓ જોશું. આજના આ વિડીયોની અંદર તમને એ બધા જવાબ મળશે. દાખલા તરીકે તમે એવું સાંભળ્યું છે અત્યાર સુધી કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અથવા તો સૌથી વિસ્તૃત બંધારણ છે, તો આજે તમને એ પ્રશ્નનો જવાબ મળશે કે શા માટે છે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ શા માટે છે. આ પ્રશ્નનો જવાબ મળશે તમને. ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ છે કે દુષ્પરિવર્તનશીલ છે એ પ્રશ્નનો જવાબ પણ આજે મળી જશે. શું ભારતનું બંધારણ છે એની અંદર કોઈ એવી જોગવાઈઓ છે કે જે અપરિવર્તનશીલ છે? આ પ્રશ્નનો જવાબ પણ મળશે. આમ મિત્રો, મારી વિનંતી છે કે આજના વિડીયોને તમે અંત સુધી જોજો, કારણ કે આજના વિડીયોમાં તમને ભારતીય બંધારણની વ્યાખ્યા મળશે, ભારતીય બંધારણનું મહત્વ સમજાશે, ભારતીય બંધારણ છે એની વિશેષતાઓ સમજાશે, ભારતનું બંધારણ વિશ્વનું લાંબામાં લાંબુ અથવા વિસ્તૃત બંધારણ શા માટે છે એ સમજાશે, ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ છે કે દુષ્પરિવર્તનશીલ છે એ સમજાશે, ભારતનું બંધારણ અપરિવર્તનશીલ છે કે કેમ અને છે તો શા માટે છે અને નથી તો શા માટે નથી. આ દરેક પ્રશ્નોના જવાબ મિત્રો તમને વિડીયોના અંત સુધીમાં મળી જશે. તો ભારતનું બંધારણને ભણવાની શરૂઆત કરતા પહેલા મારે તમને ભારતના બંધારણનું પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વ સમજાવવું છે. જો કે તમે ઘણું ખરું તો જાણતા હશો, છતાં મિત્રો તમને આ વિષયનું પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વ એટલા માટે સમજાવું છું કારણ કે કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણા માઇન્ડની અંદર એ કાર્ય બાબતે અભિગમ એક કમ્પ્લીટ હોવો જોઈએ, એક અભિગમ સેટ હોવો જોઈએ કે હું આ કાર્ય શા માટે કરું.
દાખલા તરીકે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તમારા મનની અંદર એ ફિક્સ જ હશે કે તમે શા માટે કરો છો. કોઈકનો શોખ હશે, કોઈકની જરૂરિયાત હશે. તમે વાંચો છો તો તમારા મનમાં આ પ્રશ્ન થાય કે હું શા માટે વાંચું, તો તમને જવાબ મળશે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે વાંચો છો. તમે તમારી લાઈફને, તમારા જીવનને સુખી બનાવવા માટે વાંચો છો. એમ આજે પ્રશ્ન એ છે કે ભાઈ તમે બંધારણની તૈયારી શા માટે કરો, શા માટે તમારે બંધારણ વિષય કરવો જોઈએ. કારણ કે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એના દ્વારા લેવામાં આવતી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ભારતીય સંવિધાન સંબંધિત પ્રશ્નો હોય જ છે. એ યુપીએસસી હોય કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી જીપીએસસી હોય. જીપીએસસી ની વાત કરો તો જીપીએસસી ની અંદર તો પ્રિલિમ પરીક્ષા અને મેઇન્સ પરીક્ષા બંનેની અંદર ભારતીય સંવિધાનનું ખૂબ જ મહત્વ છે. પ્રિલિમ પરીક્ષાની અંદર તો 50 માર્ક જેટલું ભારતીય બંધારણ પૂછાય છે. આમ હું તમને કેટલીક એવી પરીક્ષાઓ બતાવું છું કે જે પરીક્ષાની અંદર સૌથી વધારે ભારતીય બંધારણના પ્રશ્નો પૂછાય છે. દાખલા તરીકે એક વાત કરી, જીપીએસસી લગભગ 50 માર્ક જેટલું બંધારણના પ્રશ્નો પૂછાય છે. બીજી વાત કરું તો તમે જાણો છો કે બિન સચિવાલય ક્લર્કની જે પરીક્ષા છે આ પરીક્ષાની અંદર બંધારણ અને જાહેર વહીવટ સંબંધિત 50 માર્કના પ્રશ્નો પૂછાય છે. ત્રીજી પરીક્ષાની વાત કરું તો એ છે પીએસઆઈ. પીએસઆઈની જે પરીક્ષા છે એમાં જે મેઇન એક્ઝામ છે એની અંદર ટોટલ 4 પેપર છે. 4 પેપર પૈકી એક પેપર છે કાયદાનો પેપર, લો. પીએસઆઈની પરીક્ષાના કાયદાના પેપરમાં ટોટલ 9 પ્રકારના કાયદાઓ પૂછાય છે. આ 9 પ્રકારના કાયદાઓ પૈકી એક કાયદો છે ભારતનો બંધારણીય કાયદો. અને આ ભારતનો બંધારણીય કાયદો અથવા ભારતનું બંધારણ છે એ લગભગ 30 માર્કથી લઈને 40 માર્ક સુધીનું પૂછાય છે. મિત્રો તમે જૂના પેપરનો અભ્યાસ કરજો. આપણે લાસ્ટ વિડીયોની અંદર અથવા એક વિડીયોમાં આ વાત કરી હતી તમને કે તમે પરીક્ષાની તૈયારી કરતા પહેલા એક વખત તમે જૂના પેપર્સ જોઈ લો, જેથી કરીને તમને આઈડિયા આવે કે કયા વિષયનું મહત્વ કેટલું છે. પીએસઆઈના કાયદાના પેપરની અંદર 9 કાયદા છે એ પૈકી ભારતનું બંધારણ છે એ સૌથી વધારે માર્ક્સનું પૂછાય છે અને એ પણ લગભગ 30 માર્કથી લઈ અને 40 માર્ક સુધીનું બંધારણ પૂછાય છે. મિત્રો આ તો વાત થઈ મેઇન એક્ઝામ્સ, મતલબ મહત્વની પરીક્ષાઓ કે જીપીએસસીમાં સૌથી વધારે બંધારણ પૂછાય છે, બિન સચિવાલયની જે પરીક્ષા છે એમાં બંધારણ પૂછાય, પીએસઆઈની મેઇન્સ એક્ઝામમાં બંધારણ વધારે પૂછાય છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ભારતીય બંધારણ સંબંધિત પ્રશ્નો હોય જ છે. ટૂંકમાં કહું તો મિત્રો જો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી હોય ને તો ભારતનું બંધારણ નામનો જે વિષય છે એ કરવો જ રહ્યો. અને આ વિષય એકદમ સરળ છે. આ વિષય સમજવાનો વિષય છે ખરેખર. અને એક વખત તમને ભારતનું બંધારણ જે સમજાઈ જશે, એક વખત તમે એને વ્યવસ્થિત સમજશો, ત્યારબાદ મિત્રો તમારે ક્યારેય એને વધારે વખત વાંચવાની જરૂર નહીં પડે. કારણ કે તમારા દરેક કોન્સેપ્ટ ક્લિયર હશે. માટે મિત્રો મારી વિનંતી છે કે ભારતીય બંધારણનો આ પ્રથમ જ વિડીયો છે. આ ઉપરાંત પણ ભારતીય બંધારણ સંબંધિત વિડીયોઝ મૂકવામાં આવશે. તમે આ વિડીયોને પણ અંત સુધી જોજો અને ભવિષ્યમાં મૂકવામાં આવતા દરેકે દરેક વિડીયો પણ તમે ખાસ જોજો મિત્રો. અને તમે તો જોવો છો, સાથે સાથે વધારેમાં વધારે મિત્રો આ વિડીયોઝનો લાભ લઈ શકે, ભારતીય બંધારણ છે એની સમજ કેળવે, એના માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એવી વિનંતી છે કે આ ચેનલને તમે વધારેમાં વધારે શેર કરજો. અને જો હજી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા અમારી સાથે હંમેશા જોડાયેલા રહો. આ વાત મેં કરી તમને ભારતીય બંધારણનું પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વ. ભારતીય બંધારણનું જીવનમાં પણ ઘણું જ મહત્વ છે મિત્રો. કારણ કે ભારતીય બંધારણ એ આપણા દેશનો મૂળભૂત કાયદો છે અને દેશનો કાયદો જાણવો એ દેશના નાગરિકની ફરજ છે. અને દેશનો કાયદો તો એવું જ માને છે કે દેશનો દરેક નાગરિક દેશના તમામ કાયદાઓ જાણે છે અથવા જાણવા બંધાયેલો છે. મિત્રો યાદ રાખજો, આ બાબતે જ્યારે હું પીએસઆઈ કે કોન્સ્ટેબલ માટે જ્યારે કાયદાના લેક્ચર્સ લઈશ અથવા તો વિડીયોઝ બનાવીશ ત્યારે ખાસ કરીને હું કાયદા ઉપર ખૂબ ડિટેલમાં વાત કરીશ તમારી સમક્ષ. કે કાયદો પોતે એવું માને છે કે દેશનો દરેક નાગરિક દેશના તમામ કાયદાઓ જાણે છે અને જાણવા બંધાયેલો છે.
દેશના કોઈ પણ કાયદાનો ભંગ કરતી વખતે કોઈ પણ વ્યક્તિ ક્યારેય એવો બચાવ નથી કરી શકતો કે મને આ કાયદાનું નોલેજ નહોતું કે જ્ઞાન નહોતું, જો મને ખ્યાલ હોત તો હું આ કાયદાનો ભંગ ના કરેત. આવી કોઈ દલીલ ક્યાંય સ્વીકાર્ય નથી. ઇવન દેશની કોઈ પણ કોર્ટને પણ એવો કોઈ અધિકાર નથી કે કોર્ટ કોઈ વ્યક્તિની આવી દલીલ સ્વીકારે કે માન્ય રાખે કે મને કાયદાનું જ્ઞાન નહોતું, કાયદાનું નોલેજ નહોતું અને એટલા માટે મારાથી આ ભૂલ થઈ ગઈ. આ ભૂલ ક્યાંય સ્વીકારવામાં આવતી નથી મિત્રો. માટે હું એવું કહેવા માંગુ છું કે બંધારણીય દેશનો કાયદો છે અને તેથી દેશના દરેક નાગરિકે દેશના આ કાયદાને તો જાણવો જ જોઈએ. બાકી દેશમાં ઘણા બધા કાયદાઓ છે, કાયદાઓના કેટલાય પ્રકારો છે, પરંતુ તમારે ખાસ કરીને દેશના બંધારણને સમજવું જોઈએ. કારણ કે તમારા જીવનની અંદર પણ ભારતીય બંધારણનું ખૂબ જ મહત્વ રહેલું છે. કેટલું મહત્વ છે તો તમે મારી સાથે ભારતીય બંધારણનો અભ્યાસ કરશો એટલે તમને આઈડિયા આવી જ જશે મિત્રો. અને હા મિત્રો, ભારતીય બંધારણ વિષયની અંદર હું તમને એવી ખાતરી આપું છું અથવા એવો વિશ્વાસ અપાવું છું કે જો તમે મારી સાથે ભારતીય બંધારણનો અભ્યાસ કરીશો, મારી સાથે જો તમે ભારતીય બંધારણનો અભ્યાસ કરશો તો તમને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા કોઈ પણ પ્રશ્નની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. આની હું તમને ખાતરી આપું છું મિત્રો. તો હવે આપણે વાત કરીએ ભારતીય સંવિધાન, ભારતીય કોન્સ્ટિટ્યુશન અથવા તો ભારતીય બંધારણ. પહેલા વાત કરીએ આપણે કે સંવિધાન અથવા બંધારણ અથવા કોન્સ્ટિટ્યુશન. સંવિધાન કોને કહેવાય? આ શબ્દ તમે સમજશો ને એટલે તમને લગભગ મોટા ભાગનો આઈડિયા આવી જશે. દાખલા તરીકે સંવિધાન શબ્દ છે એ તમારે જોવો હોય તો તમને આઈડિયા આવશે. તમે જોઈ શકો છો કે સંવિધાન કોને કહેવાય. સંવિધાન આ શબ્દ પહેલા સમજીએ એટલે આપણને ધીરે ધીરે બંધારણનો તમામ કોન્સેપ્ટ ક્લિયર થતા જશે કે આ ખરેખર છે શું. ઘણાના પ્રશ્ન હોય છે કે આ બંધારણ ખરેખર છે શું એમ. તો તમે સમજો, પહેલો શબ્દ હું તમને સમજાવું છું, સંવિધાન. જ્યાં સંવિધાન શબ્દ તમે જોશો એટલે તમને આઈડિયા આવશે કે સમ અને વિધાન. જ્યાં સમનો અર્થ થાય છે સમાન, વિધાનનો અર્થ થાય છે કોઈ કાયદો કે કોઈ નિયમ. સંવિધાન શબ્દ સમજતા પહેલા તમે એની એક સંધિ છૂટી પાડશો તો તમને આઈડિયા આવશે કે સંવિધાન શબ્દ છે કઈ રીતે બનેલો છે તો કે સમ અને વિધાનમાંથી બનેલો છે. જ્યાં સમનો અર્થ થાય છે સમાન અને વિધાનનો અર્થ થાય છે વિધિ. વિધિ એટલે કે કાયદો અથવા તો કોઈ નિયમ. આમ સંવિધાન શબ્દ આપણે અવારનવાર ઉપયોગમાં લઈએ છીએ કે ભારતનું સંવિધાન. તો સંવિધાન કહેવાય કોને? તો તમે આ જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે સંવિધાન એટલે શું? તો કે સંવિધાન એટલે એક એવો કાયદો કે જે ભારતના દરેક નાગરિકને સમાન રીતે લાગુ પડે છે. સીધી વ્યાખ્યા થઈ ગઈ કે ભારતના દરેક નાગરિકને સમાન રીતે લાગુ પડતો કોઈ કાયદો કે નિયમ એટલે સંવિધાન. ક્લિયર? આના ઉપરથી આ જે સંવિધાન શબ્દ છે એના ઉપરથી પણ તમને એટલો તો આઈડિયા આવી જ ગયો હશે આઈ થિંક કે આપણું બંધારણ નાગરિકો વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરતું. મતલબ કે ભારતનું બંધારણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, વંશ, લિંગ, જન્મસ્થળ કે પદ જેવા કોઈ પણ પ્રકારના ભેદભાવમાં નથી માનતું. હા, કેટલાક અપવાદો છે, એ અપવાદોને બાદ કરતા. અને એ અપવાદો કયા કયા છે એ તમે જ્યારે ભારતના બંધારણમાં મારી પાસે સમાનતાનો અધિકાર ભણશો, બંધારણનો અનુચ્છેદ નંબર 14 થી બંધારણનો અનુચ્છેદ નંબર 18 ભણશો ત્યારે તમને એ ખ્યાલ આવશે કે ભારતીય બંધારણની અંદર કેટલાક અપવાદો છે અથવા કેટલાક પ્રકારના હકારાત્મક અને રક્ષણાત્મક ભેદભાવ કરવામાં આવે છે. તો
આમ સંવિધાન શબ્દની વાત થઈ કે બધાને સમાન રીતે લાગુ પડતો એક કાયદો એટલે સંવિધાન. સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે બંધારણ કાયદો છે? તો મિત્રો યાદ રાખજો કે હા, બંધારણ છે ને એ દેશનો મૂળભૂત કાયદો છે. બંધારણ દેશનો એક સર્વોચ્ચ કાયદો છે, સુપ્રીમ લો છે દેશ માટે. આમ કેવું હોય ને તો એવું કહી શકાય કાયદાઓનો કાયદો છે બંધારણ. કારણ કે મેં તમને એક અહીંયા સ્લાઇડમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે કે કાયદાઓ કેટલા પ્રકારના હોય. જો કે અત્યારે આપણે એના ઉપર ડિટેલમાં ડિસ્કશન નથી કરવાના. કારણ કે કાયદો એટલે શું, કાયદાના પ્રકાર કયા કયા છે, આના માટે આપણે અલગથી વિડીયો ભવિષ્યમાં બનાવીશું અને ત્યારે તમને હું ડિટેલમાં આ બાબત સમજાવીશ. અત્યારે ખાલી ટૂંકમાં કહું તો કાયદો છે એમાં મુખ્ય બે પ્રકાર છે, રાષ્ટ્રીય કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ. રાષ્ટ્રીય કાયદાઓ જે છે એમાં બે પ્રકાર છે, બંધારણીય કાયદો અને સામાન્ય કાયદો. બરાબર, આટલું અહીંયા સમજી લેજો મિત્રો. એટલે તમને ખબર પડે કે તમે ખરેખર ભણો છો શું, તો કે તમે ભણો છો દેશનો મુખ્ય કાયદો. કાયદા કેટલા પ્રકારના હોય, તો કે મુખ્ય તો બે પ્રકારના હોય, રાષ્ટ્રીય કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ. રાષ્ટ્રીય જે કાયદાઓ છે એમાં બે પ્રકારના કાયદાઓ હોય, એક બંધારણીય કાયદો અને બીજું છે સામાન્ય કાયદો. તો આપણે આમાંથી કયો કાયદો ભણીએ છીએ, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય? તો કે રાષ્ટ્રીય કાયદો. રાષ્ટ્રીય કાયદાના જે બે પ્રકાર છે, બંધારણીય કાયદો અને સામાન્ય કાયદો, એમાંથી આપણે કયો કાયદો ભણીએ છીએ, તો કે આપણે ભણવો છે બંધારણીય કાયદો. સામાન્ય કાયદો સરકાર બનાવે, બંધારણીય કાયદો દેશે જનતા બનાવે. દાખલા તરીકે બંધારણ સભા. જો કે આના ઉપર ડિટેલમાં ડિસ્કશન આપણે આગળના વિડીયોની અંદર કરીશું. અત્યારે આપણે આગળ વધીએ અને આપણે જોઈએ બંધારણ કોને કહેવાય, બંધારણની વ્યાખ્યા શું હોય તે. તો આશા રાખું છું કે સંવિધાન શબ્દ તમને સમજાઈ ગયો હશે કે સંવિધાન એટલે બધાને સમાન રીતે લાગુ પડતો કાયદો એટલે સંવિધાન. મતલબ કે બંધારણ એ કાયદો જ છે. કાયદો જ નહીં, મૂળભૂત કાયદો પણ કહેવાય. કારણ કે બધા જ કાયદાઓના મૂળ બંધારણમાં જ રહેલા છે. બીજું, કાયદાઓનો પ્રકાર પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે કાયદાઓ બે પ્રકારના છે, રાષ્ટ્રીય કાયદાઓ, આંતરરાષ્ટ્રીય કાયદાઓ. પૈકી આપણે અભ્યાસ કરીએ છીએ રાષ્ટ્રીય કાયદાઓનો. રાષ્ટ્રીય કાયદાઓમાં બે પ્રકાર છે, બંધારણીય કાયદો અને સામાન્ય કાયદો. પૈકી આપણે ભણીએ છીએ બંધારણીય કાયદો. આપણે બંધારણની વ્યાખ્યા સમજવી છે કે બંધારણ કોને કહેવાય. સંવિધાન શબ્દ સમજી લીધો, હવે જોઈએ બંધારણ. તો મિત્રો તમે જોઈ શકો છો કે વિશ્વમાં આટલા બધા દેશ છે. આ દરેક દેશની શાસન વ્યવસ્થા અલગ અલગ છે. હા, ઘણા દેશોની શાસન વ્યવસ્થા ઘણી ખરી મળતી પણ આવતી હોય, પણ વિચારવા જેવો પ્રશ્ન તો એ છે, દાખલા તરીકે ભારતની વાત કરો તો ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આવું તમે ઘણી વખત સાંભળ્યું છે. ભારતમાં આટલી બધી વસ્તી છે. ક્યારેક આ વિચારવા જેવી બાબત છે કે આટલા વિશાળ દેશનું શાસન કઈ રીતે થતું હશે. આટલા વિશાળ દેશને સરકાર કઈ રીતે ચલાવતી હશે. આટલા વિશાળ દેશની અંદર જ્યાં વિવિધ ધર્મ કે વિવિધ સંપ્રદાયના લોકો વસવાટ કરે છે, વિવિધ જાતિના લોકો વસવાટ કરે છે, એ એક દેશની અંદર એક સાથે કઈ રીતે રહી શકતા હશે. આ સવાલ થાય. અને જો આવો સવાલ થાય કે કઈ રીતે આટલો વિશાળ દેશ છે એનું સંચાલન થતું હશે, એનો વહીવટ કઈ રીતે થતો હશે, એનું શાસન કઈ રીતે થતું હશે, કઈ રીતે સરકાર શાસન કરતી હશે, કઈ રીતે નાગરિકો એનું વર્તન કરતા હશે, વ્યવહાર કરતા હશે. શું સરકાર અને નાગરિકો વચ્ચે ટકરાવ નહીં થતો હોય? આ બધા જ પ્રશ્નનો જે જવાબ છે એ છે કે આ બધા પ્રશ્નોનો ઉકેલ મળે છે ભારતના બંધારણમાંથી.
શાસન માટેનો આ મૂળભૂત દસ્તાવેજ છે બંધારણ. કારણ કે લોકશાહી દેશની અંદર બંધારણનું ખૂબ જ મહત્વ હોય, સ્વાભાવિક છે. સરકાર કઈ રીતે કાર્ય કરશે, સરકારની સત્તાઓ કઈ કઈ, લોકોના અધિકારો કયા કયા, લોકોના અધિકારોનું રક્ષણ કઈ રીતે થશે, ન્યાયતંત્રનું કાર્ય શું, ન્યાયતંત્રની સત્તા કઈ કઈ, ન્યાયતંત્રની સ્વતંત્રતાઓ કઈ કઈ, આ દરેક પ્રશ્નનો જવાબ આપણને જે દસ્તાવેજમાંથી મળે છે એ દસ્તાવેજ એટલે બંધારણ. એટલે બંધારણ ખરેખર છે શું? તો ટૂંકમાં કહું ને તો નિયમોનો સંગ્રહ છે. કારણ તમે સમજો કે ભાઈ કોઈ કંપની ચલાવી છે, ચલો નાની હોય કે મોટી હોય, કોઈ કંપની ચલાવી છે, તો કંપની ચલાવવા માટે કંપનીના પોતાના પર્સનલ રૂલ્સ હોય. તો બસ એ કંપનીના રૂલ્સ છે, કંપનીનું બંધારણ છે. આપણે ચલાવવો છે દેશ, તો આ દેશ ચલાવવા માટે, ભારતની જ વાત નથી કરતો, વિશ્વનો કોઈ પણ દેશ હોય, દેશના શાસન માટેના કેટલાક પાયાના સિદ્ધાંતો હોય, પાયાના કેટલાક નિયમો હોય, કેટલીક નીતિઓ હોય. તો જે દસ્તાવેજની અંદર, બરાબર સાંભળજો, વ્યાખ્યા ચાલુ થાય છે બંધારણની, જે દસ્તાવેજની અંદર દેશના શાસન કે દેશના વહીવટ માટેના પાયાના સિદ્ધાંતો, નીતિઓ કે નિયમોનો સંગ્રહ થયેલો હોય એવા દસ્તાવેજને બંધારણ કહેવાય છે. આમ અહીંયા તમે જોઈ શકો છો પાયાના અને મૂળભૂત સિદ્ધાંતો અથવા તો નીતિ અથવા તો નિયમો. તો આમ ટૂંકમાં જો તમે જુઓ ને તો તમને આઈડિયા આવે કે બંધારણ ખરેખર છે શું? તો કે દેશના શાસન માટે કે દેશનું જે સંચાલન છે એના માટેના જે નિયમો છે, નિયમોનો સંગ્રહ છે એ બંધારણ છે. હા, છે દેશનો મૂળભૂત દસ્તાવેજ, કારણ કે એ સર્વોચ્ચ છે, દેશનો સર્વોચ્ચ કાયદો છે, દેશનો સુપ્રીમ લો છે. મૂળભૂત દસ્તાવેજ એને એટલા માટે કહેવામાં આવે છે. હા, કદાચ આવો પ્રશ્ન થાય કે બંધારણ છે એ કાયદો છે કે મૂળભૂત કાયદો છે? તો બંધારણ ખરેખર કાયદો જ છે, પરંતુ એને મૂળભૂત કાયદો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે દરેક કાયદાઓથી સર્વોચ્ચ છે, ઉપરાંત એ દરેક કાયદાઓના મૂળ ભારતના બંધારણમાં જ છે. ભારતના સંવિધાનથી વિરુદ્ધ ભારતમાં કોઈ પણ કાયદો ક્યારેય સંભવી શકતો નથી. અને જો કદાચ દેશની ધારાસભા દ્વારા એવો કોઈ કાયદો બનાવવામાં પણ આવે કે જે ભારતના બંધારણથી વિપરીત છે, તો દેશનું ન્યાયતંત્ર એ કાયદાને રદ કરવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે. આમ બે શબ્દો મિત્રો પૂરા થયા. ફરી એક વખત યાદ કરાવી દઉં તમને. એક સંવિધાન. સંવિધાન એટલે શું? તો કે બધાને સમાન રીતે લાગુ પડતો કાયદો એટલે સંવિધાન. બંધારણ કોને કહેવાય? બંધારણની જરૂરિયાત શા માટે પડે? તો તમને આ વસ્તુ આઈ થિંક સમજાઈ ગઈ હશે કે દેશના શાસન માટે કે દેશના સંચાલન માટે કે દેશના વહીવટ માટે બંધારણની જરૂર પડે છે. અને જે દસ્તાવેજની અંદર દેશના શાસન કે દેશના સંચાલન માટેના મૂળભૂત કે પાયાના સિદ્ધાંતોનું વર્ણન હોય, નીતિઓનું વર્ણન હોય કે નિયમોનું વર્ણન હોય, આ વર્ણન દર્શાવતો એક મૂળભૂત દસ્તાવેજ એટલે જ બંધારણ. ઓકે, તો આગળ વધીએ. આ છે ભારતના બંધારણની વ્યાખ્યા. હવે મિત્રો, વિશ્વની અંદર જેટલા દેશો બંધારણ ધરાવે છે એ પૈકી કેટલાક દેશો એવા છે જે દેશના બંધારણ લેખિત છે, તો કેટલાક દેશના બંધારણ અલેખિત છે. પણ એક વસ્તુથી ક્લિયર થઈ જજો કે કોઈ પણ દેશ છે બંધારણ હોવું જરૂરી છે, અને જો બંધારણ નથી તો એ દેશની અંદર શાસન વ્યવસ્થા ખોરવાઈ જાય, એક પ્રકારની અરાજકતા ફેલાય, સરકાર સરકારની રીતે વર્તવા લાગે, નાગરિકો નાગરિકોની રીતે વર્તવા લાગે, અને એક પ્રકારની અવ્યવસ્થા સર્જાય દેશમાં. એટલે જે કઈ દેશો છે એ દેશોને બંધારણ છે એ તો હકીકત છે. તો બંધારણના જે પ્રકારો છે એની વાત કરીએ આપણે. આજે આપણે જે મેઇન ટોપિક જ આપણો આ છે, બંધારણની વ્યાખ્યા અને બંધારણના પ્રકારો પૈકી બંધારણની વ્યાખ્યા આપણે જોઈ લીધી કે દેશના શાસન અને દેશના સંચાલન માટે જે પાયાના અને મૂળભૂત સિદ્ધાંતો છે, નીતિઓ છે કે નિયમો છે, એનો સંગ્રહ એટલે બંધારણ. વ્યાખ્યા જોઈ. હવે બંધારણના પ્રકારો સમજીએ કે વિશ્વના
જે દેશો છે એ દેશોમાંથી કેટલાક દેશો એવા છે જેનું બંધારણ લેખિત છે, તો કેટલાક દેશોનું બંધારણ અલેખિત છે. તમે એક વાક્ય અવારનવાર વાંચ્યું હશે અથવા સાંભળવા મળ્યું હશે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ છે, અથવા વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ બંધારણ ભારતનું બંધારણ છે, અથવા તમે એમ પણ કહી શકો વિશ્વનું સૌથી વિશાળ બંધારણ ભારતનું બંધારણ છે. દેશની દ્રષ્ટિએ વાત કરું છું મિત્રો. બાકી વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ બંધારણ છે એ અમેરિકાના અલાબામા નામના રાજ્યનું છે મિત્રો. એટલે ખરેખર જે આપણે કહીએ છીએ ને કે વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ અથવા વિશ્વમાં સૌથી લાંબામાં લાંબુ કે વિસ્તૃત બંધારણ ભારતનું બંધારણ છે. ખરેખર તો ભારતના બંધારણ કરતા પણ વધારે લાંબુ બંધારણ હોય ક્યાંય તો એ અમેરિકાના એક રાજ્ય, જે રાજ્યનું નામ મેં તમને આપ્યું અલાબામા નામનું રાજ્ય. આ અલાબામા નામનું રાજ્ય છે એ દેશનું એ રાજ્યનું બંધારણ એ વિશ્વના બંધારણો પૈકી સૌથી લાંબુ બંધારણ છે. પણ તમે દેશની દ્રષ્ટિએ વાત કરો તો 100% ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે, વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ છે. આ વાત મેં અત્યારે એટલા માટે કરી કે તમને એવો પ્રશ્ન થાય કે આપણા દેશનું બંધારણ કયા પ્રકારનું બંધારણ છે, લેખિત છે કે અલેખિત છે? તો એનો જવાબ તો તમને આપણે આ ડિસ્કશનમાં મળી જ ગયો હશે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત લેખિત બંધારણ છે. હવે એમાં સાથે સાથે મેં તમને એક વાત પણ ક્લિયર કરી દીધી કે ખરેખર વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ બંધારણ અમેરિકાના અલાબામા નામના રાજ્યનું છે. વિશ્વનું સૌથી નાનામાં નાનું બંધારણ એક મોનાકો નામના દેશનું છે. પણ એ પણ મેં તમને ક્લિયર કર્યું કે હા, જો તમે દેશની દ્રષ્ટિએ જોવા જાઓ તો 100% ભારત દેશનું બંધારણ જ વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ છે. હવે ભારત દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. અહીંયા બે પ્રશ્નો ઉદ્ભવે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ શા માટે છે, વિસ્તૃત બંધારણ કેમ છે? અને બીજો પ્રશ્ન એ ઉદ્ભવે કે જો ભારતનું બંધારણ લેખિત છે તો લેખિત બંધારણ કોને કહેવાય અને અલેખિત બંધારણ કોને કહેવાય? કારણ કે કેટલાક દેશોનું બંધારણ લેખિત છે તો કેટલાક દેશોનું બંધારણ અલેખિત છે. તો આ શબ્દને તો ખરેખર સમજવો જ પડે, અન્યથા એ અધૂરું કહેવાય. તો જ્યારે તમે આવું વાક્ય વાંચો કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત અને લેખિત બંધારણ છે, ત્યારે તમારે એના બે ભાગ પાડીને સમજવું જોઈએ. ખરેખર તો એક તો એ કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ શા માટે બન્યું, અને લેખિત બંધારણ અને અલેખિત બંધારણ વચ્ચે શું ભેદ હોય, શું તફાવત હોય. તો તમે જોઈ શકો, તમને ખ્યાલ આવશે કે ભારતનું બંધારણ વિશ્વનું વિશાળ બંધારણ એટલા માટે કહેવાય કારણ કે આપણા દેશના બંધારણની અંદર જે 12 અનુસૂચિઓ છે, 25 ભાગ છે, 448 જેટલા અનુચ્છેદ છે, અન્ય કોઈ દેશના બંધારણમાં નથી. દાખલા તરીકે તમે ચાઇના વાત કરો, કેનેડા વાત કરો કે ઓસ્ટ્રેલિયા વાત કરો, તમે એના બંધારણનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે ચાઇના હોય, કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય, આ કોઈ દેશના બંધારણની અંદર 150 થી વધારે અનુચ્છેદ નથી, આર્ટિકલ્સ નથી. એમાંય તમે પર્ટિક્યુલર વાત કરો તો તમને આઈડિયા આવે કે અમેરિકા જેવા દેશનું બંધારણમાં તો માત્ર 7 જ આર્ટિકલ્સ છે, 7 જ અનુચ્છેદનું બનેલું બંધારણ છે. તો સવાલ થાય ને કે
અમેરિકા જેવા દેશમાં તો ચાઇના જેવા દેશમાં તો ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં કે કેનેડા જેવા દેશની અંદર 150 થી વધારે અનુચ્છેદ નથી, તો એ ભારત દેશના બંધારણની અંદર શરૂઆતમાં 395 અનુચ્છેદ મૂકવામાં આવ્યા, 8 અનુસૂચિઓ મૂકવામાં આવી, 22 ભાગ મૂકવામાં આવ્યા. શા માટે? કેમ આપણે પણ આટલા ઓછા અનુચ્છેદની અંદર બંધારણ ન બનાવી શકે? તો જવાબ સાંભળજો બરાબર. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ શા માટે બને છે? પહેલું કારણ કે વિશ્વના જે મોટા ભાગના દેશોનું બંધારણ છે એ દેશોના બંધારણ સંક્ષિપ્તમાં છે. સંક્ષિપ્તમાં એટલે કે ખાસ કરીને એની અંદર ઉલ્લેખ શેનો છે? તો કે ભાઈ મોટા ભાગે દેશના શાસન માટેના જે મૂળભૂત સિદ્ધાંતો છે, પાયાના સિદ્ધાંતો છે, એનું જ વર્ણન છે. જ્યારે ભારત દેશના બંધારણની અંદર દેશના શાસન કે દેશના સંચાલન માટેના જે પાયાના સિદ્ધાંતો છે કે જે મૂળભૂત સિદ્ધાંતો છે એનું તો વર્ણન છે જ તે સાથે સાથે આપણા બંધારણની અંદર શાસન વ્યવસ્થાનો પણ ઉલ્લેખ છે. બરાબર સમજવાની ટ્રાય કરજો, બરાબર સમજવાનો પ્રયાસ કરજો કે વિશ્વના મોટા ભાગના જે દેશો છે એ દેશના બંધારણ સંક્ષિપ્તમાં છે અને એ બંધારણમાં માત્ર દેશના જે શાસન માટેના મૂળભૂત કે પાયાના સિદ્ધાંતો છે એનું જ વર્ણન છે. જ્યારે ભારત દેશના બંધારણમાં તો કે જે શાસન માટેના મૂળભૂત અને પાયાના સિદ્ધાંતો છે એનું તો વર્ણન છે જ તે ઉપરાંત આપણા દેશના બંધારણની અંદર શાસન વ્યવસ્થાનો ઉલ્લેખ છે, સરકારનો ઉલ્લેખ છે અને સરકારમાં પાછો માત્ર એક સરકારનો ઉલ્લેખ નથી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની શાસન વ્યવસ્થાનો પણ ઉલ્લેખ છે, નબળા વર્ગના જે લોકો છે એમના માટેની જે વિશેષ જોગવાઈઓ છે એનો પણ ઉલ્લેખ છે. આમ તમે જો આપણા દેશનું બંધારણ વિસ્તૃત બનવા પાછળના કારણો કયા કયા? તો કે એક તો આપણા બંધારણની અંદર જે શાસન વ્યવસ્થાના પાયાના સિદ્ધાંતો છે એનું વર્ણન છે. બીજું આપણા દેશના બંધારણની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની શાસન વ્યવસ્થાનો ઉલ્લેખ છે એક જ બંધારણમાં. બાકી તમે જોયો અમેરિકા છે તો અમેરિકામાં સંઘ સરકારનું બંધારણ અલગ છે અને અમેરિકાના રાજ્યોનું બંધારણ અલગ છે. તેથી અમેરિકાનું જે મૂળભૂત દસ્તાવેજ છે, અમેરિકાનું જે બંધારણ છે વિસ્તૃત નથી બનતું. એની સામે ભારતનું બંધારણ વિસ્તૃત બને છે. કારણ કે ભારતના બંધારણમાં સરકારની રચના, સરકારના કાર્યો, સરકારની સત્તા આ બધા પ્રકારનો ઉલ્લેખ છે. નબળા વર્ગો માટે વિશેષ જોગવાઈઓ. આમ આપણા દેશના બંધારણમાં સંઘ સરકાર અને રાજ્ય સરકારની શાસન વ્યવસ્થા ભેગી હોવાથી સરકારની રચનાની વાત હોય, સરકારની સત્તા કે સરકારના કાર્યો એમ ઝીણવટપૂર્વક ઉલ્લેખ કરેલો હોવાથી ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ બને છે. અપેક્ષા રાખું છું મિત્રો કે તમને આ પ્રશ્નનો જવાબ અથવા તો આ જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો છે કે શા માટે આપણા દેશનું બંધારણ આટલું લાંબુ બંધારણ બન્યું. આ એક પ્રશ્ન પૂરો થયો. હવે એ જ વાક્યની અંદર તમે થોડા આગળ વધો તો એ ખબર પડશે કે લાંબુ બંધારણ તો છે તે, પરંતુ લાંબામાં પાછું લેખિત બંધારણ છે. તો સ્વાભાવિકપણે તમને એવો પ્રશ્ન થશે મિત્રો કે લેખિત બંધારણ કોને કહેવાય અને અલેખિત બંધારણ કોને કહેવાય? તો હવે જોઈએ આ શબ્દ લેખિત બંધારણ એટલે શું. સાંભળજો, લેખિત બંધારણની શરતો. ફરી એક વખત તમને રિપીટ કરાવી દઉં, યાદ કરાવી દઉં. આપણો મેઇન ટોપિક આજે કયો છે તો કે બંધારણની વ્યાખ્યા, બંધારણના પ્રકારો અને બંધારણની વિશેષતાઓ. સંવિધાન શબ્દ જોયો, બંધારણની વ્યાખ્યા જોઈ, બંધારણની વિશેષતાઓ જે છે પૈકી પહેલી અને મેઇન વિશેષતા છે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત લેખિત બંધારણ છે. આપણે આ મુદ્દે ડિસ્કશન કરીએ છીએ. એમાંથી આપણે એક મુદ્દો પૂરો કર્યો કે શા માટે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે. આ પ્રશ્નનો જવાબ મેં તમને આપ્યો. હવે સ્વાભાવિકપણે તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ લેખિત બંધારણ કોને કહેવાય અને અલેખિત બંધારણ કોને કહેવાય? રિટન કોન્સ્ટિટ્યુશન અને અનરિટન કોન્સ્ટિટ્યુશન. તો ચલો પહેલી શરત સાંભળજો.
જ્યાં દેશના શાસન કે દેશના સંચાલન માટેના જે પાયાના સિદ્ધાંતો છે, જે મૂળભૂત સિદ્ધાંતો છે, એનો સમાવેશ કોઈ એક જ દસ્તાવેજમાં થતો હોય. આ પહેલી શરત. લેખિત બંધારણ કોને કહેવાય? એની પહેલી શરત કે જ્યાં દેશના શાસન અને દેશના સંચાલન માટેના જે પાયાના કે મૂળભૂત સિદ્ધાંતો છે એનો સમાવેશ કોઈ એક જ દસ્તાવેજમાં થતો હોય. અને મતલબ કે હવે બીજી શરત ચાલુ થઈ છે. અને તેનો વિકાસ કોઈ ચોક્કસ સમયે થયો હોય. અને ત્રીજી શરત છે કે ચોક્કસ લોકો દ્વારા થયો હોય. આમ જ્યાં આખી વ્યાખ્યા એક સાથે બોલું છું અને ત્યારબાદ આપણે સાબિત કરીએ, કારણ કે આપણે એમને માની નહીં લઈએ અથવા તો એને ગોખી નહીં નાખીએ કે ભારતનું બંધારણ લેખિત શા માટે કહેવાય. તો લેખિત બંધારણની જે શરતો છે પૈકી પહેલી શરત છે કે જ્યાં દેશના શાસન અને દેશના સંચાલન માટેના પાયાના અથવા તો મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ કોઈ એક જ દસ્તાવેજમાં થતો હોય અને એ દસ્તાવેજનો વિકાસ કોઈ ચોક્કસ સમયે થયો હોય અને એ દસ્તાવેજનો વિકાસ કોઈ ચોક્કસ લોકો દ્વારા થયો હોય તો આવા બંધારણને લેખિત બંધારણ કહેવામાં આવે છે. વિશ્વના મોટા ભાગના દેશના બંધારણ લેખિત બંધારણ છે. સિવાય કે બ્રિટન છે, ન્યુઝીલેન્ડ છે, ઇઝરાયલ છે, તો આ બ્રિટન, ન્યુઝીલેન્ડ અને ઇઝરાયલને બાદ કરતા વિશ્વના બધા દેશો છે એના બંધારણ લેખિત બંધારણ છે. તો ભારત દેશનું બંધારણ લેખિત છે. લેખિત બંધારણ કોને કહેવાય એની વ્યાખ્યા મેં તમને આપી દીધી. હવે આપણે સાબિત કરીશું કે લેખિત બંધારણ છે ભારતનું બંધારણ. ચલો સાબિતી આપીએ. ચલો, તો પહેલો મુદ્દો કયો હતો? તો કે પહેલી શરત, આપણે જે ત્રણ શરતો જોઈ લીધી એ ત્રણ શરતને આપણે આપણા બંધારણ ઉપર લાગુ કરીએ, લાગુ થતી હશે તો ભારતનું બંધારણ લેખિત હશે અને નહીં થતી હોય તો લેખિત નહીં હોય. એટલે સાબિત તો જ થશે જો ત્રણ શરતો આપણે એને વ્યવસ્થિત સમજીએ. પહેલી શરત છે કે દેશના શાસન કે સંચાલન માટેના પાયાના કે મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ એક જ દસ્તાવેજમાં થયેલો છે કે કેમ? તો જવાબ છે હા. ભારત દેશના શાસન અને ભારત દેશના વહીવટ માટે એક જ દસ્તાવેજ છે અને એ છે આપણા દેશનું બંધારણ. મતલબ જે કાંઈ મૂળભૂત સિદ્ધાંતો છે, જે પાયાના સિદ્ધાંતો છે એનો સમાવેશ તો એક જ દસ્તાવેજમાં થયેલો છે. એટલે પહેલી શરત તો કે પૂરી થાય છે ભારત દેશના બંધારણમાં અથવા તો આપણો જે મૂળભૂત દસ્તાવેજ છે એમાં દેશના શાસન અને દેશના વહીવટ માટેના તમામ નીતિ, નિયમો અને સિદ્ધાંતોનો સમાવેશ એક જ દસ્તાવેજમાં થાય છે. પહેલી શરત પૂરી થાય છે. બીજી શરત એ છે કે લેખિત બંધારણ છે ને એનો વિકાસ કોઈ ચોક્કસ સમયે થયેલો હોય. તમે ભારતનું બંધારણ વાંચ્યું હશે, સમજ્યા હશો તો તમને ખ્યાલ હશે કે ભારતના બંધારણનો વિકાસ ખરેખર ચોક્કસ સમયે થયો છે, એક જ વખત થયો છે. યાદ કરો એ સમય. તારીખ 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળેલી અને તારીખ 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ ભારત દેશના બંધારણને મંજૂરી આપી દીધી. આમ આપણા દેશનું બંધારણ એક જ વખત બન્યું છે. હવે ભારતનું બંધારણ બની ન શકે ક્યારે? હા, એમાં સુધારા થતા રહે, સુધારા કરી શકાય, ફરીથી ભારતનું બંધારણ ક્યારે બનાવી ન શકાય. માટે ભારતના બંધારણનો વિકાસ ચોક્કસ સમયે થયો છે કે કેમ? તો જવાબ છે કે હા. અને મેં તમને તારીખ સાથે વાત કરી દીધી કે 9 ડિસેમ્બર 1946 થી બંધારણ બનાવવાની શરૂઆત થઈ તો તારીખ 26 નવેમ્બર 1949ના રોજ ભારતના બંધારણને મંજૂરી પણ મળી ગઈ. આમ 1946 થી 1949 દરમિયાન એક ચોક્કસ સમયગાળામાં ભારતનું બંધારણ બનાવવામાં આવેલું છે. બીજી શરત પણ પૂરી થઈ ગઈ. પહેલી શરત હતી કે બધા નિયમો કે સિદ્ધાંતો એક જ દસ્તાવેજમાં હોવા જોઈએ, તો કે એ છે. બીજી શરત એ હતી કે એ દસ્તાવેજનો વિકાસ કોઈ ચોક્કસ સમયે થયેલો હોવો જોઈએ, તો એ પણ મેં તમને સમજાવ્યું. અને ત્રીજી શરત છે કે એ દસ્તાવેજનો વિકાસ ચોક્કસ લોકો દ્વારા થયેલો હોવો જોઈએ.
તમને ખ્યાલ જ છે કે ભારત દેશના બંધારણનો વિકાસ ચોક્કસ લોકો દ્વારા જ થયો છે. અને કદાચ એ સમજાવવાની જરૂર પણ નથી, છતાં તમને સમજાવી દઉં કે યાદ કરો બંધારણ સભા. શરૂઆતમાં આપણું બંધારણ બનાવવા માટે બંધારણ સભાની અંદર 389 સભ્યો હતા, જે આઝાદી બાદ ઘટીને 299 થઈ ગયા હતા. પણ આ એટલા માટે કહું છું કે તમને એક વસ્તુનો ખ્યાલ આવે કે હા, ખરેખર ભારત દેશનું બંધારણ ચોક્કસ સમયે બન્યું છે અને ચોક્કસ લોકો દ્વારા. મતલબ કે આપણા દેશનું બંધારણ કોણે બનાવ્યું? તો કે બંધારણ સભાએ. બંધારણ સભામાં કેટલા સભ્યો હતા? તો કે શરૂઆતમાં 389 અને ત્યારબાદ 299. આમ જોવા જાઓ તો શરૂઆતમાં ભારત દેશનું બંધારણ બનાવવાની કામગીરી 389 વ્યક્તિઓએ સંભાળી હતી અને ત્યારબાદ એટલે કે આઝાદી બાદ દેશનું બંધારણ બનાવવાની કામગીરી 299 વ્યક્તિઓએ સંભાળી હતી. આ 299 વ્યક્તિ એટલે કોણ? તો કે એ આપણા ભારત દેશના અથવા તો આપણા પ્રતિનિધિઓ જ, ભારત દેશના લોકો. આમ તમે જો યાદ કરો કે બંધારણીય કાયદો છે ને, એને લોકોનું પીઠબળ હોય અને એ પણ પ્રત્યક્ષ હોય. જો આ બંધારણીય કાયદાની વિશેષતા છે. સામાન્ય કાયદાઓ છે ને ધારાસભા ઘડે, જ્યારે બંધારણીય કાયદો છે ને અને સામાન્ય જે કાયદાઓ છે એના અમલની જવાબદારી કોની હોય અથવા તો એને પીઠબળ કોનું હોય? અદાલતોનું પીઠબળ હોય. સામાન્ય કાયદાઓને અદાલતોનું પીઠબળ હોય, જ્યારે બંધારણીય કાયદાઓ છે, આ બંધારણીય કાયદો જે છે એને લોકોનું ડાયરેક્ટ પીઠબળ હોય. આમ ભારત દેશનું બંધારણ ભારતની બંધારણ સભાએ બનાવ્યું છે, એટલે કે ભારતના જ લોકોએ બનાવ્યું છે. એટલે આમ કોને તો એમ પણ કહી શકાય કે દેશનું શાસન દેશની જનતા જ કરે છે. આમ આ વાત થઈ લેખિત બંધારણ કોને કહેવાય. તો લેખિત બંધારણ કોને કહેવાય? ફરી વખત આપણે આની વ્યાખ્યા જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવે કે લેખિત બંધારણ એટલે શું. તો કે જ્યાં દેશના શાસન અને દેશના સંચાલન માટેના જે પાયાના સિદ્ધાંતો છે, જે મૂળભૂત સિદ્ધાંતો છે, એનો સમાવેશ કોઈ એક જ દસ્તાવેજમાં થયેલો હોય. બીજું, આ દસ્તાવેજનો વિકાસ કોઈ ચોક્કસ સમયે થયેલો હોય. અને ત્રીજું, કે આ દસ્તાવેજનો વિકાસ કોઈ ચોક્કસ લોકો દ્વારા થયેલો હોય તો એવા બંધારણને લેખિત બંધારણ કહેવામાં આવે છે. આમ ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે. કારણ કે એક જ દસ્તાવેજ છે, એનો વિકાસ ચોક્કસ સમયે થયો છે અને એનો વિકાસ ચોક્કસ લોકો દ્વારા થયો છે. માટે કહી શકાય કે ભારતનું બંધારણ લેખિત બંધારણ છે. હવે આપણે વાત કરીએ અલેખિત બંધારણની. એટલે અલેખિત બંધારણ એટલે એનો અર્થ એવો નથી કે લખ્યા વગરનું. કારણ કે લખ્યા વગરનું બંધારણ તો કઈ રીતે સંભવી શકે? તો કોઈકે યાદ રાખવું પડે એ બંધારણને, લખ્યું જ ન હોય તો. એટલે અલેખિતનો અર્થ મિત્રો અહીંયા એવો નથી કરવાનો કે લખ્યા વગરનું બંધારણ છે. અલેખિત બંધારણનો અર્થ શું થાય બરાબર સમજો. જેને લેખિત બંધારણની વ્યાખ્યા સમજાઈ ગઈ એના માટે અલેખિત બંધારણની વ્યાખ્યા સમજવી ખૂબ જ સરળ છે. કઈ રીતે? જો પહેલા વ્યાખ્યા બોલું અને ત્યારબાદ આપણે એને ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે જ્યાં દેશના શાસન અને દેશના સંચાલન માટેના જે પાયાના કે મૂળભૂત સિદ્ધાંતો છે એનો સમાવેશ કોઈ એક જ દસ્તાવેજમાં થયેલો હોતો નથી. એટલે કે અલગ અલગ દસ્તાવેજમાં થયેલો હોય. આ પહેલી શરત. લેખિત બંધારણમાં શું હતું? તો કે દેશના શાસન અને વહીવટ માટેના જે મૂળભૂત સિદ્ધાંતો છે એનો સમાવેશ એક જ દસ્તાવેજમાં થયેલો હોય. જ્યારે અલેખિત બંધારણમાં શું કહેવા માંગે છે? તો કે જ્યાં દેશના શાસન અને દેશના સંચાલન માટેના જે મૂળભૂત કે પાયાના સિદ્ધાંતો છે એનો સમાવેશ કોઈ એક જ દસ્તાવેજમાં થયેલો હોતો નથી. તો કે જુદા જુદા દસ્તાવેજમાં થયેલો હોય. આ પહેલી શરત. બીજી શરત ત્યાં કઈ હતી લેખિત બંધારણમાં? તો કે લેખિત બંધારણનો વિકાસ કોઈ ચોક્કસ સમયે થયેલો હોય અને ચોક્કસ લોકો દ્વારા થયેલો હોય. જ્યારે અહીંયા તો કે અલેખિત બંધારણનો વિકાસ અથવા તો આ પ્રકારના દસ્તાવેજોનો વિકાસ કોઈ ચોક્કસ સમયે કે ચોક્કસ લોકો દ્વારા થયેલો હોતો નથી. આ એક એવું બંધારણ હોય છે કે જે બંધારણનો વિકાસ ક્રમિક રીતે થયા જ કરે. દેશની પરિસ્થિતિને ધ્યાને લઈને,
દેશની જે પ્રથા કે દેશની જે રૂઢિઓ છે એને ધ્યાને લઈ અને આ બંધારણ સતત વિસ્તરતું રહે, આ બંધારણનો સતત વિકાસ થયા જ કરે, એ ક્યારે અટકતું નથી. દાખલા તરીકે બ્રિટન છે, ન્યુઝીલેન્ડ છે, ઇઝરાયલ છે, આ દેશો એવા દેશો છે જે દેશનું બંધારણ અલેખિત બંધારણ છે, જ્યારે એને બાદ કરતા વિશ્વના બધા દેશો એવા છે જે દેશના બંધારણ લેખિત બંધારણ છે. તો જે દેશો અલેખિત બંધારણ ધરાવે છે ત્યાં આપણે એવું નથી માનવાનું કે આ દેશના બંધારણો લખ્યા વગરના છે. ના, એવું નથી. આ દેશના બંધારણ પણ લખેલા જ હોય છે, પણ એક દસ્તાવેજ નથી હોતો. જે કાંઈ સિદ્ધાંતો નક્કી થયેલા છે, જે કાંઈ નિયમો કે નીતિઓ નક્કી થયેલી છે, એ કોઈ એક દસ્તાવેજમાં નથી હોતી, જુદા જુદા દસ્તાવેજમાં હોય. અને બીજું કે એ જે જુદા જુદા દસ્તાવેજો છે એનો વિકાસ કોઈ એક સમયે કે કોઈ ચોક્કસ સમયે નથી થયેલો હતો, એનો વિકાસ જુદા જુદા સમયે અને જુદા જુદા સમયે થયો હોય તો સ્વાભાવિક છે જુદા જુદા લોકો દ્વારા થયો હોય. તો આમ અલેખિત બંધારણની વ્યાખ્યા આપણે જોઈ લીધી. અને ફરી એક વખત રિપીટ કરી દઉં કે જ્યાં દેશના શાસન કે દેશના સંચાલન માટેના પાયાના એટલે કે મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ કોઈ એક જ દસ્તાવેજમાં થયેલો હોતો નથી, એટલે કે જુદા જુદા દસ્તાવેજમાં થયેલો હોય અને એ દસ્તાવેજોનો વિકાસ કોઈ ચોક્કસ સમયે કે ચોક્કસ લોકો દ્વારા થયેલો હોતો નથી. જે બંધારણનો વિકાસ ક્રમિક રીતે થયેલો હોય, જે બંધારણ એની પ્રથા કે રૂઢિઓ અંતર્ગત વિસ્તરતું રહેતું હોય, સતત ઉત્ક્રાંતિ પામતું રહેતું હોય, એવા બંધારણને આપણે અલેખિત બંધારણ કહેશું. દાખલા તરીકે બ્રિટન, ઇઝરાયલ અને ન્યુઝીલેન્ડ આ દેશોના બંધારણ અલેખિત બંધારણ છે. આશા રાખું છું મિત્રો કે તમને સંવિધાન શબ્દ સમજાઈ ગયો હશે, બંધારણની વ્યાખ્યા સમજાઈ ગઈ હશે, બંધારણના મુખ્ય જે બે પ્રકારો છે લેખિત અને અલેખિત બંધારણ એ પણ સમજાઈ ગયા હશે. ફરી એક વખત રિપીટ કરાવી દો. લેખિત બંધારણમાં એક જ દસ્તાવેજ હોય, અલેખિત બંધારણમાં જુદા જુદા દસ્તાવેજો હોય. લેખિત બંધારણનો વિકાસ કોઈ ચોક્કસ સમય અને ચોક્કસ લોકો દ્વારા થયેલો હોય, જ્યારે અલેખિત બંધારણનો વિકાસ કોઈ ચોક્કસ લોકો કે ચોક્કસ સમયે થયેલો હોતો નથી, એટલે કે ક્રમિક વિકાસ થયેલો હોય એવા બંધારણને અલેખિત બંધારણ કહેવામાં આવે છે. તો મુખ્ય બે પ્રકાર છે, લેખિત બંધારણ અને અલેખિત બંધારણ. હવે લેખિત બંધારણના પણ પાછા બે પ્રકાર પડે છે, સુપરિવર્તનશીલ બંધારણ અને દુષ્પરિવર્તનશીલ બંધારણ. બરાબર સમજવાની ટ્રાય કરજો. બંધારણના મુખ્ય બે પ્રકાર છે, લેખિત બંધારણ અને અલેખિત બંધારણ. લેખિત બંધારણ જેટલા છે એમાં પણ પાછા મુખ્ય બે પ્રકારના બંધારણ હોઈ શકે. કેટલાક દેશો એવા છે જેના બંધારણ સુપરિવર્તનશીલ છે, તો કેટલાક દેશોના બંધારણ દુષ્પરિવર્તનશીલ છે. તો આપણે તો અહીંયા એ જોવાનું છે કે ભારતનું બંધારણ લેખિત છે કે અલેખિત, તો કે લેખિત છે. ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ બંધારણ છે કે ભારતનું બંધારણ દુષ્પરિવર્તનશીલ બંધારણ છે? આજે આ પ્રશ્નોનો આપણે જવાબ મેળવીશું. તો પહેલા જોશું સુપરિવર્તનશીલ બંધારણ કોને કહેવાય. સુપરિવર્તનશીલ શબ્દ જોશો ને ત્યાં તમને જવાબ આવી જશે, અથવા એનો આઈડિયા આવી જશે કે આનો જવાબ શું હશે, અથવા તો આ શું કહેવા માંગતો છે આ શબ્દ સુપરિવર્તનશીલ બંધારણ. તો સુપરિવર્તનશીલ બંધારણ એટલે એક એવું બંધારણ કે જે બંધારણમાં સરળતાથી બંધારણી સુધારા કરી શકાતા હોય. પણ આની વ્યાખ્યા આપતા પહેલા એક વસ્તુ તમને હું ક્લિયર કરાવી દઉં કે વિશ્વનું કોઈ દેશનું બંધારણ સાવ જડ નથી હોતું. એમ થોડા ઘણા અંશે તો થોડા ઘણા અંશે પણ પરિવર્તનશીલ તો હોય જ છે. હવે પરિવર્તનશીલ બંધારણ તો હોય જ દરેક બંધારણ, પણ એમાં પણ કેટલાક બંધારણ સુપરિવર્તનશીલ હોય છે તો કેટલાક દુષ્પરિવર્તનશીલ હોય છે. આ મુદ્દે આપણે આજે વાત કરવાની છે. તો સુપરિવર્તનશીલ બંધારણ એટલે એવું બંધારણ કે જે બંધારણમાં સરળતાથી સુધારા કરી શકાય. દુષ્પરિવર્તનશીલ બંધારણ એટલે એવું બંધારણ કે જે બંધારણમાં સુધારા કરવા કઠિન હોય. આ બંધારણને તમે નમ્ય બંધારણ પણ કહી શકો, અથવા આ બંધારણને તમે લચીલું બંધારણ પણ કહી શકો, અથવા તમે આ બંધારણને ફ્લેક્સિબલ પણ કહી શકો. આવા શબ્દો સ્પર્ધાત્મક પરીક્ષામાં વાપરી શકે છે. સુપરિવર્તનશીલ બંધારણ,
अथवा नम्य बंधारण अथवा लचीलू बंधारण अथवा फ्लेक्सिबल। तो कोने कहेवाय सुपरिवर्तनशील बंधारण, कोने कहेवाय नम्य बंधारण, कोने कहेवाय फ्लेक्सिबल बंधारण, ए बात करिए। आ दुष्परिवर्तनशील बंधारण होय तो आने कठिन बंधारण पण कही शकाय, कठोर बंधारण पण कही शकाय, अनम्य बंधारण पण कही शकाय, रिजिड बंधारण એટલે કે જડ બંધારણ પણ કહી શકાય। પરંતુ એક વસ્તુ મેં યાદ કરાવી તમને કે કોઈ દેશનું બંધારણ સંપૂર્ણપણે ક્યારેય જડ હોતું નથી, પણ પરિવર્તન કરવાની જે સિસ્ટમ છે, પરિવર્તન કરવાના જે નિયમો છે, એના આધારે આપણે આ બંધારણને બે પ્રકારમાં વહેંચી શકીએ, સુપરિવર્તનશીલ બંધારણ અને દુષ્પરિવર્તનશીલ બંધારણ। તો સુપરિવર્તનશીલ બંધારણ એટલે એવું બંધારણ કે જેની અંદર બંધારણીય સુધારા કરવા સરળ હોય। दुष्परिवर्तनशील बंधारण એટલે એવું બંધારણ કે જેમાં બંધારણીય સુધારા કરવા કઠિન હોય, નામુમકિન હોય એવું કહેતો નથી। કારણ કે નામુમકિન હોય ને તો એ બંધારણ બને અપરિવર્તનશીલ। અને આજે હું તમને આ પ્રશ્નનો જવાબ પણ આપવાનો છું કે ભારતનું બંધારણ છે એ અપરિવર્તનશીલ છે કે કેમ। પરિવર્તનશીલ તો હોય જ, સ્વાભાવિક છે, એમાં પરિવર્તન તો કરી શકાય। તો સુપરિવર્તનશીલ બંધારણ અને દુષ્પરિવર્તનશીલ બંધારણની વ્યાખ્યા મેં તમને સમજાવી કે અહીંયા બંધારણમાં બંધારણીય સુધારા કરવા સરળ હોય છે, જ્યારે અહીંયા બંધારણમાં બંધારણીય સુધારા કરવા કઠિન હોય છે। દાખલા તરીકે અમેરિકાનું બંધારણ એ વિશ્વનું સૌથી કઠિન કે કઠોર બંધારણ છે। તો આ વાત થઈ આ બંને શબ્દોની। બંધારણની ભાષામાં હવે વાત કરું, જો આ મેં તમને બહુ સાદી ભાષામાં અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો કે અહીંયા બંધારણીય સુધારા કરવા સરળ છે અને આમાં બંધારણીય સુધારા કરવા કઠિન છે। બંધારણની ભાષામાં વાત કરું ને તો સુપરિવર્તનશીલ બંધારણ એટલે એવું બંધારણ કે જેમાં બંધારણીય સુધારો કરવા માટે કોઈ સાદી બહુમતીની જરૂર પડે। સાદી અથવા તમે એને સામાન્ય બહુમતી પણ કહી શકો। વ્યાખ્યા બદલાય છે, તમે જોજો। પહેલી વ્યાખ્યા સાવ સરળ ભાષામાં આપી કે જે બંધારણમાં સરળતાથી બંધારણીય સુધારા કરી શકાતા હોય એ બંધારણ સુપરિવર્તનશીલ બંધારણ છે। આ સાવ સાદી વ્યાખ્યા થઈ। બંધારણની ભાષામાં વ્યાખ્યા આપવી હોય ને તો એવી વ્યાખ્યા આપી શકાય કે એવું બંધારણ કે જે બંધારણની અંદર બંધારણીય સુધારા સાદી બહુમતીથી અથવા તો સામાન્ય બહુમતીથી કરી શકાતા હોય એવા બંધારણને આપણે સુપરિવર્તનશીલ બંધારણ કહેશું। જ્યારે દુષ્પરિવર્તનશીલ બંધારણ કોને કહેવાય તો કે જે બંધારણમાં બંધારણીય સુધારા કરવા માટે કમસે કમ 2/3 બહુમતીની જરૂર પડે અથવા કોઈ ખાસ બહુમતીની જરૂર પડે, સ્પેશિયલ મેજોરિટી। તો જે બંધારણમાં બંધારણીય સુધારા કરવા માટે 2/3 બહુમતીની જરૂર પડે અથવા તો કોઈ ખાસ એટલે કે સ્પેશિયલ મેજોરિટીની જરૂર પડે એવા બંધારણને આપણે દુષ્પરિવર્તનશીલ બંધારણ કહી શકીએ। કારણ કે સાદી બહુમતી મેળવવી સરળ હોય છે એટલે કે ત્યાં બંધારણીય સુધારા સરળતાથી થાય। 2/3 બહુમતી અથવા તો કોઈ વિશિષ્ટ બહુમતી મેળવવી તો એ થોડું કઠિન હોય છે, એટલે ત્યારે બંધારણને કહેવાય દુષ્પરિવર્તનશીલ બંધારણ। બે વ્યાખ્યા સમજાઈ ગઈ છે। અહીંયા બંધારણીય સુધારા કરવા સરળ છે, અહીંયા બંધારણીય સુધારા કરવા કઠિન છે। અહીંયા બંધારણીય સુધારા કરવા માટે કોઈ સાદી અથવા તો સામાન્ય બહુમતીની જરૂર પડે છે, જ્યારે અહીંયા બંધારણીય સુધારા કરવા માટે કોઈ વિશિષ્ટ બહુમતી અથવા તો કોઈ સ્પેશિયલ મેજોરિટીની જરૂર પડે છે અથવા તો 2/3 બહુમતીની જરૂર પડે છે। તો જે બંધારણના સુધારા કરવા માટે જ્યારે બંધારણમાં સુધારા કરવા માટે સાદી બહુમતીની જરૂર પડે ત્યારે સુપરિવર્તનશીલ બંધારણ, અને જ્યારે બંધારણમાં સુધારા કરવા માટે 2/3 બહુમતી કે કોઈ ખાસ બહુમતીની જરૂર પડે ત્યારે કહેવાય એને દુષ્પરિવર્તનશીલ બંધારણ। હા, અહીંયા તમને કદાચ એવો પ્રશ્ન થાય કે સાહેબ કોને કહેવાય સાદી બહુમતી, કોને કહેવાય સામાન્ય બહુમતી? જો આ બંને શબ્દો એક જ છે, પર્યાય શબ્દો છે, તમે સાદી બહુમતી બોલો કે સામાન્ય બહુમતી બોલો એક જ છે। તમને એવો પ્રશ્ન થાય કોને કહેવાય 2/3 બહુમતી, કોને કહેવાય વિશિષ્ટ બહુમતી, આવા પ્રશ્નો થાય તો આ પ્રશ્નોનો જવાબ આપણે ભવિષ્યમાં એક સ્પેશિયલ વિડીયો બનાવીશું કે ભારતીય બંધારણની અંદર કેટલા પ્રકારની બહુમતીઓ છે એનો ઉલ્લેખ છે, અથવા તો બહુમતીઓ છે એના પ્રકાર કયા કયા, કે સાદી બહુમતી હોય, વિશિષ્ટ બહુમતી હોય, 2/3 બહુમતી હોય, વાસ્તવિક બહુમતી હોય, પૂર્ણ બહુમતી હોય। તો
આના ઉપર આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું કે બંધારણની અંદર બહુમતીના પ્રકાર કયા કયા છે, એ અલગથી વાત કરીશું. અહીંયા એ મુદ્દે ડિસ્કશન નથી કરતા. અહીંયા ખાલી એટલું કહી દઉં કે સાદી બહુમતીથી બંધારણીય સુધારા કરી શકાતા હોય તો બંધારણ સુપરિવર્તનશીલ છે. 2/3 બહુમતી અથવા તો કોઈ ખાસ બહુમતી કે વિશિષ્ટ બહુમતીની જરૂર પડતી હોય તો ત્યાં બંધારણ દુષ્પરિવર્તનશીલ છે. હવે આપણા પ્રશ્ન ઉપર ફરી વખત આવી જઈએ. આપણો પહેલો પ્રશ્ન હતો ભારતનું બંધારણ લેખિત છે કે અલેખિત, તો કે લેખિત છે. આપણો બીજો પ્રશ્ન હવે આપણને ઉદ્ભવે કે આ ટોપિક તો સમજાઈ ગયો, હવે આમાંથી આપણા દેશનું બંધારણ કેવું છે, સુપરિવર્તનશીલ છે કે દુષ્પરિવર્તનશીલ છે? તો હવે એના માટે તો તમને એ ખબર હોવી જોઈએ કે આપણા દેશના બંધારણની અંદર જે બંધારણીય સુધારા કરવાની જોગવાઈ છે અનુચ્છેદ નંબર 368 એ કયા પ્રકારની છે? આ પ્રકારના બંધારણીય સુધારાની જોગવાઈ છે કે આ પ્રકારના બંધારણીય સુધારાની જોગવાઈ છે? તો આપણા દેશના બંધારણમાં કયા પ્રકારની જોગવાઈ છે એના આધારે તમે જવાબ આપી શકો કે ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ છે કે દુષ્પરિવર્તનશીલ છે. પણ એના પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે ભારત દેશનું બંધારણ છે ને એ પરિવર્તનશીલ તો છે જ તે. પછી નક્કી કરીએ સુપરિવર્તનશીલ છે કે દુષ્પરિવર્તનશીલ છે, તો પછી નક્કી કરીએ. પહેલા પરિવર્તનશીલ છે એક વાત. બીજી વસ્તુ કે ભારત દેશના બંધારણમાં પરિવર્તન કરવાની સત્તા ભારતની સંસદને છે. આ સંસદ કોને કહેવાય એ ખ્યાલ નહીં હોય તો એના ઉપર પણ આપણે આગળ જતા વિડીયો બનાવીશું પાક્કું. તો એક તો આપણા દેશનું બંધારણ પરિવર્તનશીલ છે એ કન્ફર્મ છે. બીજું કે આપણા દેશના બંધારણમાં પરિવર્તન કરવાની સત્તા આપણા દેશની સંસદને જ છે. અને ત્રીજું કે આપણા દેશના બંધારણમાં પરિવર્તન કરવાની જે સંસદની સત્તા છે એનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ નંબર 368 છે. ઓકે, ચલો તો હવે આપણે આપણા મુદ્દા ઉપર જઈએ કે ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ છે કે ભારતનું બંધારણ દુષ્પરિવર્તનશીલ છે. તો હવે એ પ્રશ્નનો જવાબ એ છે કે ભારત દેશનું બંધારણ સુપરિવર્તનશીલ પણ છે અને ભારત દેશનું બંધારણ દુષ્પરિવર્તનશીલ પણ છે. મતલબ કે આપણા દેશના બંધારણમાં સુપરિવર્તનશીલતા અને દુષ્પરિવર્તનશીલતાનું મિશ્રણ જોવા મળે છે. તો અમેરિકા છે તો અમેરિકાનું બંધારણ તો કે એ તો સાવ કઠિન બંધારણ છે એટલે એમાં તો આ પ્રકારના લક્ષણો જોવા મળે. બ્રિટનનું બંધારણ અલિખિત બંધારણ છે તેથી તમે એવું કહી શકો કે વિશ્વનું સૌથી નમ્ય બંધારણ છે. ખ્યાલ આવે છે કે અમેરિકાનું બંધારણ વિશ્વનું સૌથી કઠિન બંધારણ છે, બ્રિટનનું બંધારણ અલેખિત છે અને અલેખિત હોય તો નમ્ય હોય એ સ્વાભાવિક છે. આમ વિશ્વનું સૌથી કઠિન બંધારણ કયા દેશનું, એવો પ્રશ્ન ક્યાંય પૂછાય તો અમેરિકા. વિશ્વનું સૌથી નમ્ય અથવા સૌથી લચીલું અથવા સૌથી ફ્લેક્સિબલ બંધારણ કયા દેશનું છે તો કે એ તો બ્રિટનનું છે. પૈકી જો અમેરિકાનું બંધારણ કઠિન હોય, બ્રિટનનું બંધારણ સૌથી નમ્ય હોય, તો ભારતનું બંધારણ કેવું છે? તો કે આપણું બંધારણ નથી ખૂબ કઠોર કે નથી સાવ નમ્ય, મિશ્રણ છે. બંને પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે આપણા દેશના બંધારણમાં. આમ એટલું કહી શકાય કે આપણા દેશના બંધારણમાંની કેટલીક જોગવાઈઓ એવી છે, આપણા દેશના બંધારણમાંની કેટલીક જોગવાઈઓ એવી છે જેમાં સરળતાથી બંધારણીય સુધારા કરી શકાય છે. ત્યારે આપણા દેશનું બંધારણ સુપરિવર્તનશીલ છે એમ કહેવાય. જ્યારે આપણા દેશના એ જ બંધારણની કેટલીક જોગવાઈઓ એવી છે જેની અંદર બંધારણીય સુધારા કરવા કે પરિવર્તન કરવું એ કઠિન છે. તેથી ત્યારે એમ કહી શકાય કે આપણા દેશનું બંધારણ દુષ્પરિવર્તનશીલ પણ છે. આમ સુપરિવર્તનશીલતા અને દુષ્પરિવર્તનશીલતાનું મિશ્રણ છે ભારતનું બંધારણ. આમ ભારત દેશના બંધારણની અંદર કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે તો કે સુપરિવર્તનશીલતાનું લક્ષણ પણ જોવા મળે છે અને દુષ્પરિવર્તનશીલતાનું પણ લક્ષણ જોવા મળે છે. અને આ પણ થઈ એક ભારતીય બંધારણની મુખ્ય વિશેષતા. પહેલી વિશેષતા હતી કઈ તો કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત લેખિત બંધારણ છે. આ એક આપણી વિશેષતા જોઈએ. બીજી વિશેષતા કે ભારત દેશનું બંધારણ નથી સાવ કઠોર, નથી સાવ નમ્ય, તો કઠોર પણ છે અને નમ્ય પણ છે, એટલે કે સુપરિવર્તનશીલતા અને દુષ્પરિવર્તનશીલતાનું મિશ્રણ છે. આ પણ આપણા દેશના બંધારણની એક વિશેષતા થઈ. હા, અહીંયા એક વાત તમને ખાસ યાદ અપાવી દઉં
એક વાત તમને ખાસ યાદ અપાઈ દઉં કે ભારત દેશનું બંધારણ સુપરિવર્તનશીલ બંધારણ છે, એટલે કે આપણા દેશના બંધારણમાં કેટલીક જોગવાઈઓ એવી છે કે જેમાં સરળતાથી સુધારા કરી શકાય છે, અને તેથી બંધારણ છે ને એમાં પરિવર્તનો થતા રહે છે. પણ ખાસ નોંધવા જેવી બાબત કે આપણા દેશના બંધારણની અંદર જે કોઈ બંધારણીય સુધારા સાદી બહુમતીથી કરવામાં આવે છે એ બંધારણીય સુધારાઓ છે એ ખરેખર બંધારણીય સુધારાઓ ગણાતા નથી. આ ખાસ નોંધવા જેવી બાબત છે. બંધારણમાં સુધારો થાય, બંધારણમાં પરિવર્તન થાય, પરંતુ એ બંધારણીય સુધારો કહેવાતો નથી, એને બંધારણીય સુધારાનો ક્રમ આપવામાં આવતો નથી. ખાસ યાદ રાખજો, ક્યારે? જ્યારે આપણા દેશના બંધારણની અંદર કોઈ પણ પરિવર્તન સાદી બહુમતીથી અથવા તો સામાન્ય બહુમતીથી થાય તો આ પ્રકારના બંધારણીય સુધારાને બંધારણીય સુધારા ગણવામાં આવતા નથી, એને બંધારણીય સુધારાનો ક્રમ આપવામાં આવતો નથી, કારણ કે અનુચ્છેદ નંબર 368 મુજબ સાદી બહુમતીથી થતા બંધારણીય સુધારા છે એ બંધારણીય સુધારાની વ્યાખ્યામાં આવતા નથી. એટલે અહીંયા સમજવા જેવું એ છે કે બંધારણમાં પરિવર્તન તો થાય, બંધારણમાં સુધારો તો થાય, પણ છતાં એને બંધારણીય સુધારાનો ક્રમ અપાતો નથી, એને બંધારણીય સુધારો કહેવાતો નથી. દાખલા તરીકે કોઈ રાજ્યની રચના માટે કરવામાં આવતો બંધારણીય સુધારો હોય તો તમે જોઈ શકો એનો કોઈ ક્રમ નહીં મળે. દાખલા તરીકે તાજેતરની અંદર જમ્મુ કાશ્મીર છે એનો રાજ્યનો દરજ્જો હટાવી લેવામાં આવ્યો, જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો. આના માટે બંધારણમાં બંધારણીય સુધારો તો થયો જ હોય, બંધારણમાં પરિવર્તન તો થયું જ હોય, પરંતુ તમે જુઓ, બરાબર અભ્યાસ કરજો કે તમને જમ્મુ કાશ્મીર રિલેટેડ કોઈ બંધારણીય સુધારો મળશે નહીં. ખ્યાલ આવે છે મિત્રો? ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હશે તો બંધારણમાં તો પરિવર્તન થયું જ હોય ને. બંધારણની અનુસૂચિ નંબર 1 અને બંધારણની અનુસૂચિ નંબર 4 ફેરફાર થાય ને થાય જ. ક્યારે? જ્યારે કોઈ નવા રાજ્યની સ્થાપના થાય કે કોઈ રાજ્યના નામમાં પરિવર્તન થાય કે કોઈ રાજ્યની સીમામાં પરિવર્તન થાય, ત્યારે બંધારણની જે 12 અનુસૂચિઓ છે એ 12 અનુસૂચિઓ પૈકી બંધારણની અનુસૂચિ નંબર 1 અને અનુસૂચિ નંબર 4 પરિવર્તન થાય ને થાય જ, પરંતુ તમને ગુજરાત રાજ્યની સ્થાપનાનો બંધારણીય સુધારો ક્યાંય જોવા નહીં મળે. જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો હટાવ્યો એનો બંધારણીય સુધારો જોવા નહીં મળે. જમ્મુ કાશ્મીર છે એનું વિભાજન કરી અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા, એનો તમને બંધારણીય સુધારો નહીં મળે. પણ બંધારણમાં તો પરિવર્તન થાય જ છે, છતાં તમને એનો બંધારણીય સુધારો નહીં મળે. કારણ કે આ પ્રકારનો બંધારણીય સુધારો સાદી બહુમતીથી કરવામાં આવેલો હોવાથી આ પ્રકારના બંધારણીય સુધારા છે એને ખરેખર બંધારણીય સુધારા ગણવામાં આવતા નથી, એને બંધારણીય સુધારાનો ક્રમ આપવામાં આવતો નથી. અને બીજો એક પ્રશ્નનો તમને હું જવાબ આપું, અથવા તો એક પ્રશ્ન તમને પૂછું કે કદાચ તમે એવું સાંભળ્યું છે કે ભારતનું બંધારણ એક જીવંત દસ્તાવેજ છે. માની લો કે તમને આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે, ખાસ કરીને જ્યારે મેઇન્સ એક્ઝામ તમે આપતા હોય ત્યારે તમને આવો પ્રશ્ન પૂછી શકે કે 2 માર્કમાં દાખલા તરીકે કે સમજાવો, કે 5 માર્કમાં વગેરે વગેરે કે સમજાવો ભારતનું બંધારણ એક જીવંત દસ્તાવેજ છે. શા માટે? તો મિત્રો યાદ રાખજો, આપણા દેશનું બંધારણ છે ને એ આપણા દેશના લોકો છે ને એની જે આકાંક્ષાઓ છે, એની જે શ્રદ્ધા છે એ પૂરી કરે છે. આપણી આકાંક્ષાઓ પૂરી કરે છે, આપણી જે શ્રદ્ધા છે એ પૂરી કરે છે, અને એના બેઝ ઉપર બનેલું છે. અને આપણા દેશનું બંધારણ છે પરિવર્તનશીલ બંધારણ છે, સતત વિસ્તરતું રહે છે, સતત એમાં ઉત્ક્રાંતિ થયા કરે છે, જડ નથી. દેશની સ્થિતિને ધ્યાનમાં લેતા, દેશના લોકોની ઈચ્છાઓ, દેશના લોકોની જે આકાંક્ષાઓ છે, આ દેશના લોકોની જે શ્રદ્ધા છે બંધારણ ઉપર, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને ભારત દેશના બંધારણની અંદર પરિવર્તનો થતા રહે છે, ભારત દેશનું બંધારણ વિસ્તરતું રહે છે, ભારત દેશનું બંધારણ સતત ઉત્ક્રાંતિ કરતું રહે છે. અને આમ ભારત દેશના બંધારણમાં સતત પરિવર્તન થતા હોવાથી, સતત વિસ્તરતું હોવાથી કે સતત એની ઉત્ક્રાંતિ થતી હોવાથી ભારત દેશનું બંધારણને એક જીવંત દસ્તાવેજ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા એવું કહેવામાં આવે છે કે ભારતનું બંધારણ એક જીવંત દસ્તાવેજ છે. આ વાત થઈ ગઈ સુપરિવર્તનશીલ બંધારણ અને દુષ્પરિવર્તનશીલ બંધારણ. હવે
એક નવો પ્રશ્ન અને એનો જવાબ. પ્રશ્નો ફરી વખત યાદ અપાઈ દઉં. ભારતનું બંધારણ લેખિત છે કે અલેખિત? લેખિત. ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ છે કે દુષ્પરિવર્તનશીલ? તો કે સુપરિવર્તનશીલ પણ છે અને દુષ્પરિવર્તનશીલ પણ છે. હવે પ્રશ્ન આવે છે કે શું ભારતનું બંધારણ અપરિવર્તનશીલ છે ખરું? સમજો બરાબર, પ્રશ્ન સમજો. સુપરિવર્તનશીલ છે એ સમજ્યા, ભારતનું બંધારણ દુષ્પરિવર્તનશીલ છે એ સમજ્યા. હવે પ્રશ્ન છે કે શું ભારતનું બંધારણ અપરિવર્તનશીલ છે ખરું? તો એનો જવાબ બરાબર સાંભળજો કે ભારતનું બંધારણ અપરિવર્તનશીલ છે કે કેમ. તો ભારતના બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે ભારતનું બંધારણ છે એ અપરિવર્તનશીલ છે. મતલબ કે દેશનું બંધારણ જડ નથી, રિજિડ નથી. ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ છે. હવે ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ હોય તો સ્વાભાવિક છે કે અપરિવર્તનશીલ તો નો જ હોય ને. તો મતલબ કે દેશનું બંધારણ અપરિવર્તનશીલ નથી. શેના આધારે મેં વાત કરી? બંધારણના આધારે, કે ભારતના બંધારણે એવું ક્યાંય નથી કીધું કે આ બાબત અપરિવર્તનશીલ છે. પરંતુ મિત્રો એક વાત ખાસ યાદ રાખજો, ખાસ એટલે ખાસ યાદ રાખજો કે ભારત દેશનું બંધારણ દેશના ન્યાયતંત્રના ચુકાદાઓને આધીન રહીને કેટલાક અંશે અપરિવર્તનશીલ પણ છે. ફરીથી બોલું છું, જો બંધારણ ક્યાંય નથી કહેતું કે આપણા દેશના બંધારણની કોઈ જોગવાઈ અપરિવર્તનશીલ છે, આવું બંધારણ નથી કહેતું. પરંતુ હું જે શબ્દો ઉપર બોલતી વખતે ભાર મૂકું છું એ તમે જોજો કે ભારત દેશના ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવતા ચુકાદાઓને આધીન, ભારત દેશના ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવતા ચુકાદાઓને આધીન ભારત દેશના બંધારણની કેટલીક જોગવાઈઓ અપરિવર્તનશીલ છે. તો આમ જોવો ને તો ખ્યાલ આવે કે બંધારણ સુપરિવર્તનશીલ પણ છે, બંધારણ દુષ્પરિવર્તનશીલ પણ છે અને કોર્ટના ચુકાદાઓને આધીન આપણું બંધારણ અપરિવર્તનશીલ પણ છે. દાખલા તરીકે એનું હું તમને ક્લિયર ઉદાહરણ આપું. આપણી પાસે છે એના ઉદાહરણો અને એ ઉદાહરણ તો મેઇન છે કેશવાનંદ ભારતી કેસ અથવા કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો કેસ, જેનો ચુકાદો 1973 માં આવ્યો. 1973 માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસનું જજમેન્ટ આવ્યું અને આ જે ચુકાદો આવ્યો એ ચુકાદો ભારતના ઇતિહાસનો સૌથી મોટામાં મોટો અને સૌથી મહત્વનો ચુકાદો કહેવાય. અથવા એમ પણ કહી શકાય કે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં આવેલું જજમેન્ટ, એ જજમેન્ટ ભારતમાં લોકશાહીનું જતન કરનારું જજમેન્ટ પણ કહેવાય છે. શબ્દ બરાબર સમજો. ભારતમાં લોકશાહીનું જતન કરનારો ચુકાદો નીચેનામાંથી કયો ઓળખાય છે અથવા કયો કહેવાય છે? તો 1973 માં કેશવાનંદ ભારતી કેસનો જે ચુકાદો આવ્યો એ ચુકાદો ભારતના ઇતિહાસનો સૌથી મોટામાં મોટો ચુકાદો છે, ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વનો ચુકાદો છે અને આ ચુકાદો છે એ ભારતમાં લોકશાહીનું રક્ષણ કરનારો અથવા ભારતમાં લોકશાહીનું જતન કરનારો ચુકાદો કહેવાય છે. શા માટે કહેવાય હવે સમજાવું, પણ મારે તમને એક મુદ્દો એ સમજાવવો છે કે દેશનું બંધારણની કોઈ જોગવાઈઓ અપરિવર્તનશીલ છે કે કેમ. તો જવાબ આપ્યો કે હા છે, પણ બંધારણ એવું નથી કહેતું. તો એવું કોણ કહે છે? તો કે એ તો આપણા દેશનું કોર્ટ કહે છે. અને એનું ઉદાહરણ તરીકે મેં તમને 1973 નો જે જજમેન્ટ છે, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો જે કેસ છે, એનું ઉદાહરણ આપું છું તમને. અને એની લાક્ષણિકતાઓ પણ મેં તમને તમારી સામે રજૂ કરી દીધી છે કે ભારતના ઇતિહાસનો સૌથી મહત્વનો ચુકાદો છે, ભારતના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે. 13 જજની બેન્ચ દ્વારા આપવામાં આવેલું આ જજમેન્ટ છે. એ અત્યાર સુધીમાં કોઈ કેસને સોલ્વ કરવા માટે બનેલી મોટામાં મોટી બેન્ચ હતી. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસની બેન્ચ 13 જજની બેન્ચ હતી અને 13 જજની બેન્ચે આપેલો ચુકાદો ભારતના ઇતિહાસનો ખૂબ મહત્વનો અને ભારતના ઇતિહાસમાં સૌથી મોટામાં મોટો ચુકાદો ગણાય છે. લોકશાહીનું જતન કે લોકશાહીનું રક્ષણ કરનારો ચુકાદો ગણાય છે. કારણ કે આ ચુકાદાથી
સમજો આ શબ્દ બરાબર. કારણ કે આ ચુકાદાથી બંધારણમાં સુધારો કરવાની જે સંસદની સત્તા હતી એના ઉપર નિયંત્રણ આવી ગયું, અંકુશ આવી ગયું, રેગ્યુલેશન આવી ગયું. ફરી વખત આ વાક્ય ફરીથી બોલું છું. આ ચુકાદાથી બંધારણમાં સુધારો કરવાની સંસદની જે સત્તા હતી એ સંસદની સત્તા ઉપર અંકુશ આવી ગયો, એક પ્રકારનું નિયંત્રણ આવી ગયું અને એક પ્રકારનું રેગ્યુલેશન આવી ગયું એમ કહેવાય. તો શું કીધું તો આ ચુકાદામાં કોર્ટે? આ ચુકાદામાં કોર્ટે બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત આપ્યો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બંધારણની મૂળ સંરચનાનો સિદ્ધાંત આપ્યો, એટલે કે ધી થિયરી ઓફ બેઝિક સ્ટ્રક્ચર આપ્યું. બંધારણને એક ફિક્સ ફ્રેમ બનાવી, બંધારણનું એક મૂળભૂત માળખું આપ્યું, એક બેઝિક સ્ટ્રક્ચર આપ્યું અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે દેશની સંસદ ભારત દેશના બંધારણમાં તમામ પ્રકારના હકારાત્મક બંધારણીય સુધારાઓ કરી શકે છે. શબ્દો બરાબર સમજો. સુપ્રીમ કોર્ટે 1973ના ચુકાદામાં શું કીધું તો કે એક મૂળ સંરચનાનો સિદ્ધાંત આપ્યો, એક મૂળભૂત માળખું આપ્યું અને મૂળભૂત માળખું આપતી વખતે કોર્ટે ટાંક્યું કે દેશની સંસદ દેશના બંધારણમાં તમામ પ્રકારના હકારાત્મક બંધારણીય સુધારાઓ કરી શકે છે, પરંતુ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર થાય કે બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન થાય એવો કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો દેશની સંસદ કરી શકતી નથી. એનો મતલબ એવો થયો કે સંસદ છે એ આપણા બંધારણમાં પરિવર્તન કરી શકે છે, વાત સાચી છે, પરંતુ સંસદને મન ફાવે એવા નહીં, મન પડે એવા નહીં. કેટલાક પ્રકારના બંધારણીય સુધારા આપણા દેશની સંસદ નથી કરી શકતી અને જે બાબતમાં આપણા દેશની સંસદ બંધારણીય સુધારા નથી કરી શકતી તો ત્યાં સ્વાભાવિકપણે એવું કહી શકાય કે આ બાબતમાં આપણા દેશનું બંધારણ આ બાબતમાં અપરિવર્તનશીલ છે. તો આપણે જોયું કે સુપરિવર્તનશીલ પણ છે, દુષ્પરિવર્તનશીલ પણ છે અને કોર્ટોના ચુકાદાના ને આધીન આપણા દેશનું બંધારણ અપરિવર્તનશીલ પણ બને છે. આ જે મૂળભૂત માળખું આપવામાં આવ્યું, જે મૂળભૂત સંરચના આપવામાં આવી, આ સંરચનાની અંદર કોર્ટે કેટલાક મુદ્દાઓ ટાંકેલા છે, કેટલીક બાબતો એવી જણાવેલી છે કે જે બાબતની અંદર હકારાત્મક સુધારાઓ થઈ શકે છે. આ શબ્દ ઉપર ખાસ ભાર મૂકજો કે કોઈ પણ પ્રકારના હકારાત્મક બંધારણીય સુધારાઓ સંસદ કરી શકે છે, પરંતુ દેશના બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર થાય કે એની મૂળ સંરચનામાં કે બંધારણના પાયામાં કોઈ પરિવર્તન થાય એવું પરિવર્તન દેશની સંસદ ક્યારેય કરી શકતી નથી. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે લોકશાહી. લોકશાહી આપણા દેશના બંધારણના આમુખમાં લોકતંત્રાત્મક એવો શબ્દ છે, મતલબ કે લોકતંત્રાત્મક શબ્દનો ઉલ્લેખ છે, મતલબ કે ભારત એક લોકશાહી દેશ છે. હવે કદાચ સરકારને મન થાય કે ભારતમાં રાજાશાહી લાવી છે, ફરી વખત લોકશાહી શબ્દ હટાવી દેવો છે અમારે આમુખમાંથી, તો મિત્રો તમને આનો જવાબ આ મારો વિડીયો જોઈ અને લગભગ તો ખ્યાલ આવી જ ગયો હશે, અથવા આ ટોપિક ઉપર આપણે વાત કરીએ છીએ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શું સરકાર ભારતના બંધારણમાંથી લોકશાહી શબ્દ હટાવી અને એના સ્થાને રાજાશાહી શબ્દ દાખલ કરાવી શકે છે? તો એનો જવાબ છે ના. કારણ કે લોકશાહી એ ભારત દેશના બંધારણનો પાયાનો સિદ્ધાંત છે. ભારત દેશના બંધારણની મૂળ સંરચનાનો મેઇન મુદ્દો છે લોકશાહી. આવા તો ઘણા બધા મુદ્દાઓ છે જે કોર્ટે ટાંકેલા છે કે આટલી બાબતો છે એની અંદર હકારાત્મક પરિવર્તન કરવા હોય તો કરી શકાય છે. હકારાત્મક પરિવર્તન એટલે શું? તો કે દેશમાં લોકશાહીનો વિકાસ થાય એવા કોઈ પણ પ્રકારના બંધારણીય સુધારા કરી શકાય છે. લોકશાહીનો વિકાસ થાય એવા, પરંતુ જો સરકાર ઈચ્છતી હોય કે દેશમાંથી લોકશાહી હટાવી અને એના સ્થાને રાજાશાહી શબ્દ એડ કરી દેવો છે તો આ પોસિબલ નથી, કારણ કે મૂળ સંરચનાની અંદર મેઇન શબ્દ છે લોકશાહી. લોકતંત્રાત્મક દેશ છે ભારત, અને આ લોકતંત્રાત્મક દેશ છે એને લોકતંત્રાત્મક જ રાખવો પડે, કારણ કે કોર્ટે જજમેન્ટ આપ્યું છે. આમ સુપ્રીમ કોર્ટના અથવા તો કોર્ટોના ચુકાદાઓને આધીન વાત કરો તો દેશના બંધારણની કેટલીક જોગવાઈઓ અપરિવર્તનશીલ પણ છે.
તો મિત્રો આપણો જે વિડીયોનું ટાઇટલ હતું એ મુજબ બંધારણની વ્યાખ્યા, બંધારણના પ્રકારો અને બંધારણની વિશેષતાઓ આપણે વાત કરી. અંતે આપણે કન્ક્લુઝન એ આવે છે કે બંધારણની વ્યાખ્યા જોઈ લીધી, બંધારણના પ્રકારો એટલે કે લેખિત કે અલેખિત, તો કે ભારતનું બંધારણ લેખિત છે એ જોઈ લીધું. ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ છે કે દુષ્પરિવર્તનશીલ, તો કે સુપરિવર્તનશીલ પણ છે અને દુષ્પરિવર્તનશીલ પણ છે એ પણ જોઈ લીધું. અને છેલ્લે એ પણ જોઈ લીધું કે કોર્ટોના ચુકાદાઓને આધીન આપણા દેશના બંધારણની કેટલીક જોગવાઈઓ અપરિવર્તનશીલ પણ છે. આમ આપણે આજે સંવિધાન શબ્દ જોયો, બંધારણની વ્યાખ્યા જોઈ, વિસ્તૃત બંધારણ શા માટે બને છે એનું કારણ જોયું, લેખિત બંધારણ કોને કહેવાય એ જોયું, અલેખિત બંધારણ કોને કહેવાય એ જોયું, સુપરિવર્તનશીલ બંધારણ કોને કહેવાય, દુષ્પરિવર્તનશીલ બંધારણ કોને કહેવાય, અને અંતે આપણે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસના જજમેન્ટની પણ વાત કરી. અને આ સાથે મિત્રો આજનો આપણો અહીંયા વિડીયો છે એનો અંત આવે છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળના કોઈ ટોપિક ઉપર વાત કરીશું. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ.